દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો વાવસરું બંધ થઈ ગયો ને કે જોને જે કાકા ઉડી નહીં ગયો પાછો અલ્યા તારિયા કેટલું પાણી પડવાનું છે ઓહો ખરેખર જો પેલા શેઠ આપશે ને તો બોસથી ખાલી ખોટું ના હોય ને તો બધું પાણી ખાલી કરી જવા દે હાલો રે ખરેખર આ માવઠાએ તો રોવાના દારા લાયા જલ્દી કરવા દે નકા પાછળમાં આવશે કે ભગત તમે શું કામ કરો ખાલી થઈ જા જલ્દી ખાલી થા આ બાજુ ખાલી થઈ ગયું આ બાજુ જોવા દેજે મને ઓહો હો હો તમાકુની પત્તર ફરી જવા ભગત બધી મજૂરી માથા પર છે તારા તો નહીં પાછળ છે ખાલી ખોટું બખાડું કરી હમણાં જલ્દી લે કર એટલે હું બોલી કાઢો હા પલાળી બધી બોલો શેઠ હું બોલો હા જોજે ભગત હા તારી કોઈ શેતી હા ના આવડું પાણી ભર્યું આ બધા કોથરા બેનાઈ જાય કે હું કહું કે શેઠ એમાં આ ડોકી તું ખરા બે દાડા મોરી મિત્રને કીધું તું ભગત કે ફૂલ આગાઈ બોલો ને તે બધા કોથરા મારા ઘેર નાખી જતું ના મોન્યો તમને નતું કીધું કે સાધન મોકલો નાખી દો ઘેર પણ આટલો બધો હઠાકટો હે એક કોથરો ઘેર લાવો ને તો ઘેર આવી જાવ બધા કોથરા આ રહી ઓળી કે એટલે મારું પાસે લાવવાના તાણ આ તો નહીં 10-20 કોથરા 80 કોથરા છી તું શેઠી હું શેઠું તમે શેઠો તાણ પછી આ તારી ખેતીમાં કઈ તંબુરો શેર હોતું નહીં આ પેલા એંડા આ બધા ગેવરી છે કે હવે વેણજે કોથરે લઈને છોકરો વેણ દે હા જોજે આ બગાડ્યું છે હું તને કહેતો તો ભગત વેલો પાલી જજે આ બધા પાલી જાય તું એકલો શીખે શું કરી ખબર જ નહીં પડતી પણ મને શું ખબર કેજો આ તો અસુબાનો આવ્યો વરસાદ આ પાણી ખાલી કરવાનું કરજે ભાઈ તું પાણી ખાલી કરવાનું કર કરું છું ખાલી હમણાં પેલા ખેતરમાં પલાળી હે અને કમ્પ્લીટ કોથરા ભરાઈ ગયા હતા કે મેં કીધું તને તમે તમારો કા ભલીવાન નહીં મને કહો સગલાલ શેઠ દર સાલ આવું કરી તું ઓ સગલાલ શેઠ હા આવ્યો બીજો જો તારા જેવો પકડો તો ભરે આગળ કોણ પકડે એટલે તમે આવ કર્યું હા તમાકુ નવરાઈ હે બીજું શું કર્યું કે ઓહો સગા ના સપે ગો કે તમે કેમ પલાડી કદી જિંદગીમાં ના પલાડતા તમે આ ભાગ જેવો મળ્યો ને હું તો એક તંબુરો શેર હતો ને એની ખેતીમાં ભગત ના લીધી બાબા તાણ કાલ હું ભરાઈને આવ્યો ભાવ જબરજસ્ત હો બીજે બધા ભરાઈને આયા અહીંયા હારે એકલો ભરાઈ ગયો ચેડી 2100 રૂપિયા ભાવ છે બુડા માણસ 2100 રૂપિયા 2100 રૂપિયા અને અમાર તમાકુ 1000 રૂપિયા મેં કોઈ નહીં લે પણ તમાર તો ખતરનાક હતી પણ તું ખબર હે કાપવામાં લેટ પડ્યા તમે અને કે બધું અને કેવો ને બગત એક તો હુકવી નાખી તું બધું હું કઈ જાય રે આખા ચેતન ને તારી મેચ થઈ ગઈ હું જોઈ તી હા આલ્યું કશું આલું જ નહીં મને બાબા એને કીધું તું કે શેઠ નાણ કાપી દી તમાકુ આખા બગત આગાશી છે બે દાડા આગાશી છે પણ કેવું લેટ પડી ગયો તું એને કહેતા સગનલાલ આ બધું ખાલી કરવાનું કરજે ભાઈ તું અને મો કહો આપણે ખાલી કરી દઉં હાલ જ મને ખોટું આલી બાબા આ ઉનવર પાર પડે ને એટલે કશું લેવાનું એ છૂટો મોય છૂટો હું આવી જાઉં હા હું આવી જાઉં અલે હાલ હું આવી જા જોજે બધું ચીલું કરી પેલું કરી છે બધું અને પેલા પુણા વિકાની કેટલી છે ખબર પેલી હું નથી ભાઈ બાજુમાં બગલલા તમે તો ખેતી કરો એવા છો ભાઈ 75000 ની થઈ છે પણ મજૂરી નહીં કરતો મજૂરી તો કરો છો ને અને મજૂરી તો આ પાછો પડતો નહીં આમ તો કરા મગનલાલ પણ અમુક ટાઈમે શિકાર શું થઈ જાય ને એ ખબર નહીં પડતી આ તમાકુ પલાળી આ જોજો આ પાણી કેટલું ભરાડ્યું હજુ કાઢ્યું આલો કે બે ખેંચીને આ શિકાર પે વળજે તું તમારી જગ્યાએ હું હોય ને તો આના આડા કૂટી નાખું એવું કરી લેજો આ જો કે નહીં પડવાનો ખાડા ઉપર શું કરી હતી શરીરના સાચવા અરે ભગત શરીરના સાચવા લે બોથા પેલે પર લાખો મેરે તાર પત્રી ઓમ કર આવા ખેતી કરવા આયા રાહો નામ જો કઈ દી છે તમાર હા મારી ભૂલ થઈ ગઈ કે તારા બાબા આલી મુલી સગનલા મારી ભૂલ થઈ તમે જમીન મુઈ વાઈ તાર તમે કીધું તો બાપા આવજે
આ તો ને પાપા કઈ કે પાપા મને જમીન આલો બાપા આલી ગઈ એના મોઢા જેવું કર્યું પણ હજુ તમે પોચા પડે કેમ? બે આલી ને ખેંચીએ તો આ કોથળા બધામાં ઉપાય લઈ ગયો તો પેલા મારા અને મને હું કીધું લોકો ના હોય ને તો સગના લેવાનું છે પેલી નહીં હોય તમાર વાહ વાહ મોકો એમાં મોડી દે કે વે ગધેડા મજૂરી આપણે ના કરીએ કે એ સગન ના કરવી હોય ને તો કર સગન લાલે નહીં પાવ સગન એમ કેતો તો ઓ વાહ ઉભરજે હે આવ કે આ બગનલાલ શું કે હા મગન હું કે હા તું મને મોનો કન બોલતો તો ચાના કીધું અને કે તમાકુ હો પલટતી જે કઈ જિંદગીમાં બોલે નહીં એવું યાર તું આવું વિચારવા મારા વિશે તું હો ને બોલે હોશી ભાઈ બધી ખબર છે આ તમાકુ પલાળી હું ચા બોલું કહેજો આ નહીં બોલે આ હું આઈકન આવ્યો તું કોથળા મોડતો તો તાણે હું કીધું તું મેં તો આવ્યું કીધું ને સગન લા કીધું તું હું કહું ઉપાય લઈ જાય એટલે તું કીધું એ તો સગન ને લેવ્યો છે ને તો લઈ જાય એના પાકની મારા પાકની હો પલટ ના ના જુઠ્ઠું ના બોલે એટલું બધું મગનો આ જોજો વારા પઠામ ફરી જાય અને યા કોઈ ગામમાં કોઈ જ નહીં હાલતું જમીન બાચા હળોય આ તમે હાલ્યું હા તમે વધુ ને તમે તાર જો પછી ઓની વાત એ તું ખાલી કરો હેડ ભાઈ હેડ હું ઉભું ના રે હેડ કાકા સગનલાલ તો આમ પેલી વાત યાદ નહીં હોય કે આવાજ કે વગડોમાં આ ખોટ બેઠા હોય તો શેરો મેલી ના મેલી તને એવી બુડા માણસ વાત છે એ તો ખોટ મેઠાય નહીં ને તે હારું હો શેઠ હું કહું હા તમે આની વાતો ખબર છે નહીં આ લાકડો રમ્યો છે એ તો મારે તારી વાતો અપડવી રહી ભાઈ કોઈ વાંધો નહીં હારો ને અને એટલી વાત ઉભરી લેજે ગાડી તો પલાળી જ છે એંડા પલાળે બરાબર આ તમાકુ પડે ને મારા 2000 ભાવ જોવાનો આ નાક હું કહું ગમે તે ના કરી તું કોથળા ના ખાલી કર ફેર હું કહું ભાઈ ફેર પડજે તું તાર હો ડબલ મજૂરી થતી તારા મજૂરો છે તમે કોણ હું લેવાલું તાન કોઈ ભાઈ મજૂર ના કાઢે બોલ જો તારા લીધે હે ને તારા લીધે તમાકુ પલરી મારી યાર રૂપિયા 3000 ભાવ આવવાનો હોનું હતું હોનું વાળ્યું એટલે હું વેપારી હું વાત કરવા છીવી વેપારી પણ ખેડૂત લે પૂરા આદમી તું કશું નહીં કરું જો હાવ પડી ગયું એ ભગત હું બોલી એટલે તું આ તમાકુ હો ને તું એવો આવી હ તું મારો ભાગ્યો હી હું કહું ને એમાં થશે આ રહ્યું ચેતર મારું હ હું કીધું તમને કોઈ કોથળા ગાડી મોકલો તે ભરીને ઘેર મોકલી દઈએ તમે કહેતા હતા ભગત હાકા બે દાડા હું નવરો નહીં એ મુએ કીધું નહીં તને ના જોર આવતું તું મુએ તને કીધું તું કે પેલની ઓળી રે ને ખાલી હ તું તાર બધા કોતરામાં મોડી દે તે તું અસ્કરે આ તાર બધું ડોકી તું ઉપાડી કોણ મેલા તું મેલે કોણ મેલા એ શી કોથળાની વાત કરો તમે શી વાત કરો હેડવાન કરો ગેસ ના મોણા હા તે તમે તું પલાટ તમાકુ નહીં પણ હવે મેં કાં નહીં ભાઈ બધો પલરી છે એ લાખ રૂપિયા દેવું હોય ને અમે નહીં વાળા ખબર કહી દઉં એટલે કારણ પૂછાઈ ગયું 10 વીઘા તમાકુ પલરી અલે પણ બીજો નહીં પથ્થર ફાડી છે આ 5 તું વીઘો તારું વિચાર ના તાર વાતો કરી છે હા પહેલી વાર તારા લીધે મારે આવું થયું છે તમે ઘેર ડોંગ કાઢો હમણાં ઘેર જો ઘેર નહીં આ ઠરપત્રી હે ને તું અરે બખોલ લે પેલા બખોલ લે તું મારો જોવાનો છે કેટલા કોતરા પડ રહી બોખરું શું શાંતિ રાખો કે અલે આ સાચું જોજે, નહીં આ નવરું પોણે પોણી કરી નાખીશું હોય કાણ આ એ ખાઈ શકો બકવાસ કરવા ના ના ઊભું હોય તમાકુ મજૂરી કરી હે તારા પાકી હે અને નહીં હોય ને તો 10 થેલો ખાતર નાખીશું અમે અને ઓન છો કે એ બધી ઉઘાડી કરી દેજો તું તાર કરું શું શાંતિ રાખો કે નહીં દેખાતું આ ગરમી કરી પા શું અલે ભગત આ જો કે ખાલી કોઈ પાણી ભણ મત ને ગરમી કરી આ રે અલે પણ હું ના પાડીને થાજો કે આવા પટેલ નું નામ આવા તારે એટલે પણ હું કરું કે છે આ હું પેલા ઈંડા ઉતારતો તો દોડીને આવ્યો. મુકો આ ભગત ને જ બોલે છે આ કદાચ છે કદાચ મને બધી ખબર હે પણ તો કોઈ તમાકુ આપતી નથી ને તો બાબા કોઈ વીઘો આવું અલે ના વવાય પણ એના કરતી ભૂસા બેહી રહ્યું હારું પણ આવા પટેલો ના વવાય એ પટેલ આ બધા આવો. ઉસલા ચિયો છે તું મારે એક કોથળો પલર્યો નહીં તો કે બધી તમાકુ પલારી મારું કમાન કે જો એટલે હું છે એટલે બૂમ પાડ પાડ કરી રહ્યા છો આ દેખાતું નહીં તમને તમાકુ પલાળ્યું ને એટલે તમને ખબર હતી વરસાદ આવવાનો છે આ કીધું તો ભગવાન ના હાથમાં છે જે આલય લઈ લેવું પડે પણ આ કોથળા તમાકુ આપણા ભર દેવા આપણા હાથમાં સાકા ગોયડીમાં હું એને કીધું તો કે હા ને આગાઈ ફૂલ બોલે છે કોથળા ભર દે કહું તું એટલે પલાળી આવી પણ લે ઠીક જો કે આ ચીલું પાણી પડવાનું અલે દેખાતું નહીં. પાણી તો બહાર પડ્યું છે નહીં પલાળ્યા મોય અને આ પેલા ખેતરમાં બધી વાઢેલી પડી હતી એ તો પલાળી કા એટલે આ વાઢેલી પડી તો તમારે આલુ પર ઢોકવા અને આ તો આખા ખેતરમાં તો ઢોકે એ તો હું કહું છું તાણ આ અને તો- મને કીધું તો હું પેલા પાલી જા લે એટલે પણ વરસાદ આવે એ ભગત ને ના ખબર હોય તમને ના ખબર હોય મને ના ખબર હોય વાત સાચી છે ખોલભાઈ તમારી અને તમાકુની વાત નહીં આ પેલા એંડા ઊભા હું કહી ગયો પટેલ તમારે તો બોલવું જ છે કે ભગત પેલા ઈંડા ઉતાર લે આ તમાકુ ભેગી કરી દે ભગત એટલી બાજુ થાય તમારી જીભ ને અમારા પગ ખોલભાઈ તો મજૂરી કરવી પડે ભાઈ એટલે મજૂરી કરવાનું તો ના છે ભગત બાબુ કેટલી મજૂરી કરે છે અને તમારે તો ઘેર થપ્પે થપ્પા પૈસા ના મોઢે છે
એટલે તપે તપા એમના ભે પડે કોઈ આ ચોબડું વાળા લા થઈ ગયો મજૂરી કરી અમે પેલા હા મજૂરી તો ભગતે કરી છે. આ ખાસ જોજો તો દેખાય છે પેલું દેખાવ આટમ પેલું ભગત તો આકાજી નહીં દેખાતો પેલો. પટેલ અમે એક ટાઈમનું ખાવાનું નહીં પાડતા. આ મજૂરી જે ને તાણી ખાવાનું પાડીએ. એ બધી વાત તમારી સાચી છે પણ અમાર તમાકુ પર લઈને ઉગ્યો તમાકુ તો પલળે તો નસીબની વાત છે પટેલ. તો આમાં ભગતનું કોઈ લેવા દેવા નહીં, તમારું કોઈ લેવા દેવા નહીં. વાત સાચી. પલળી એ પલળી. પણ ખોલાજી હરખું તમે આવડો ના તો તમે કહો હું એક બે પૈસા ભાડું એટલે અમારે ભાઈ પલળી છે પટેલ, તમારે એકલો નહીં પલળી. આ પેણા વાઢેલી પડી છે મારી. જોઈ આવો અમારે તો કોઈ પટેલ બોલતા નહીં. પણ આ તો કોથરા ભરેલા હતા તૈયાર માલ હતો હું એને કીધું તું પણ હું ના પાડું છું તને કે આવા બાબા હાલે નહીં. ઈવોનો ઠેકોણો ના નું કા બાબા હાલે છે. જોઈએ મારા ભાગ્યાની તમાકુ વેચાઈએ જઈ. લ્યો આ ને આ મેળો ઉભરો પડશે મારા અલ્યા પણ એમાં ભગત નો કોઈ હક નહીં કાળુ ભાઈ. ના ના જાણે વરસાદ નતો હતો ને તાણે સોયલા ઊંઘી રહેતા હતા. મોન કહેતો કે તું તમાકુ વઢાઈ દે લે. પણ આ તમાકુ વઢાઈ ના કોથરા ભરાયા તો એસ્કરે પલાળી મને કાઢી એટલે પણ જો તમાકુ પલ્લી જોત ખરાઈ નામ હું બાળક પાણી ભરવાનું છે. એમ કહી દે કે તમાકુ વેચી હિસાબ કરી દેજો, મારા બાબા નહીં પોત. ઈ કઈ નું કહી દીધું એવું તો કહી દીધું તાન. અને અમે હા ને તરમું બનાવવા નહીં પછી કશો તને શેઠ આ તમાકુ વેચી મારો અને જે હિસાબ થાય ને એક કાપી લેજો બધા. આમાં જમીન ઓબાન નહીં, ચોખ્ખી વાત હોય તો. એટલે પેલા 2 લાખ રૂપિયા રાજકોટ ને પહેલા તો લઈ જતા એક ઉડાલ છે તમાકુ તમે જે કાપી લેજો, બીજા પેન ટાઈમ હોય કાપી લેજો. એટલે તું ચોથા ભાગે આવી છે ભાઈ ખબર ના તું કહી દઉં અને 2 લાખ રૂપિયા એમને નહીં બોલો હોય હા પટેલ પણ તમે આલે એની મહેરબાની કહેવાય. તમો તમે દબા મરીએ છીએ કારણ કે ઉપર લેવું પડે અમાર. આ તો ભાઈ ઉપર લીધો હોય તો પછી વાપવું પડે ભાઈ પણ બીજા રાખ્યા ને બાબા એ ત્યાં દેજો તમારો અમે જે મળે વાળ દેજો. હું શું કઉ છું બાબા ને અહીંયા પેલા તબેલા હાથી રાખવાનો. આપણો સંત તબેલો એમાં કશો વાંધો નહીં આ તમારા ભાઈ શીરા રહે ને ના ઓહો વાહ તમે વધારે બોલી રહ્યા કારણ કે વાન છોકરા બધા કેનેડા હોય. એ તો ગમે તો હોય પણ મને કહી દો કે મને 2 લાખ રૂપિયા આલે સિવાય છૂટું નહીં થવાનું હાલ છે બાપડો વરાવ છે મજૂરી કરી કરી. ભગત ઈમોન હેડ ના હોય તો ઘેર આવી. હેડ હોય ને હેડ. ના ઘેર ને પણ આખા કો ખાલી કરી દઉં પાણી. તમે તારે સોણ ભરશે ને તબેલો એટલે ભરાઈ રહી. 2 ગાયો બીજી વધારે લાવીએ. હા ભાઈ શાંતિ રાખો, વળાઈ દે તમારે 2 લાખ રૂપિયા. તો ના પાડે છે બાપડા રોવું થઈ ગયું છે મોઢું જોવો કે. એ કાળુભાઈ આ તો ભગત છે, થોડું કોઈ સોન પડશે વાતચીત કરો તમે. એટલે પૈસા લીધા હોય સોણ નહીં બધું એ કરવું પડે. 2 લાખ પણ તમે તો પૈસા આલે તમારા ભાઈએ. મારો ભાઈ છે હું ગમે તે જ ના કહું. ઓમાં તમારે તમતો લાવવાનું આવતું જ નહીં વચ્ચે. ચમ ના આવે એટલે ભાઈને લૂંટવો શકું 2 જણા થઈને. કશું લૂંટવા નહીં. અમે કીધું કે અમાય કાપી લેજે ભાઈ અને જે વધી આલ દેજે ભગત. અમે તો 10,000 ભાગમાં આવે એવા નહીં. અમે જે ભાગમાં આવે એટલા હાલવાના, બીજા કશું હાલવાના નહીં કોઈ ભાઈ. ચોખ્ખી વાતો હોય તો એ ભગત આ જે વખત છોકરો પહેણાવાનો હતો એ વખત તો શું કરતા હતા પૈસા બાપા કરતા હતા લે કેમ પરાતા હતા એટલે કે તમે- પૈસા લો શેઠ પૈસા લો અને અત્યારે લેવા થયા એટલે ગરમી ગરમ મોડ્યા એ તમે 2 લાખ રૂપિયા આલ્યા નહીં, કોઈ 50 લાખ રૂપિયા ઊંધા પડી ગયા વાત કરો તે. એટલે એ 2 તો લાખ ખાલી રૂપિયા મને આલે. જો મી આલે હોત ને તો ઉભો ઉભો પૈસા મેલાવું. તાકાત કોઈ એટલી છે. તાકાત જ નહીં, કોઈ બહુ પૈસા મેલાવે એડવાન્સ કરો ઘેર દો. પણ એમના નવાઈ ના નહીં આલ્યા. ઓની મજૂરી જોઈને તમે આલ્યા છીએ. પણ જોકા કેવી દાદાગીરી કરે છે કેમ હતું નહીં પણ વાપરવાનું? દાદાગીરી કરે જ કે પલળી નહીં તો તમે કે પલળી જઈ. એ ભગત આ કોથરાઈ ને ઘેર મોકલા કર વધને હું ટ્રેક્ટર મોકલું છું અને કાલ ટ્રેક્ટર આવશે આ રાત્રે રાત્રે ગોળી નાખતું તાર અને તારા બાબાની છે ઓમો તોય મને કશું આપવું નહીં, તમે વાઈ દો ઘેર. એટલે આટલી બધી દાદાગીરી નહીં કરી જા ભગત તું તાન મારે કોઈ થોડુંક મશીન હતી કોઈ ગોજી નાખ વાત કરો તમે. તું જ ગોળી કામ કોણ છે ગોદી ખાલી કરી આલ્યો 10 થેરી ચોખ્ખી વાત હોય તો. દાદા નહીં રાતે ગોળી નાખતું તાર આખી રાત હતી અને કાલે ના તારા બાબાની છે ટ્રેક્ટર આવી જશે સવારે એ તમે વાઈ દેજો મજૂર કરી માર નહીં બાપ બીજા. જો હું કહું ને કે વાઈ દે ઉપર લઈ લે 2 લાખ. કશો અને ઓનાલ દે મોઢા પર મેલ. તે વાત કરજો જે હજી કણ ખાઈ હું દો. કરું છું વાત તું આ એમનો વાત ના. આવું છું અમારા ઘેર. હું કીધું આપણે ના આપડી દીએ હું આ આ કોથરા ઘેર મોકલામ કરતું મોકો ટ્રેક્ટર હાલ જ મોકે આવ ઘેર. ટ્રેક્ટર તો આવી જાય હાલ જ તાન પછી વાત કરો એમને ગરમી કર્યા વગર વાત નહીં કરો ઢોંગ કરો લે માગો. ગરમી તો થશે લે તે પૈસા નહીં મળી આ ચોખ્ખી વાત. ઓહો સગનલાલ શેઠ ઓ સરપંચ ગયો લગાર ગોમનો પડી તો કે ભમાઈ દીધો તો ગળી ઓમ ઓમા એ હું થયું છે ઉપરથી તમાકુ પલાળ્યા પાછા દાદાગીરી કરી કેમ આ તો તોય બાબુ નહીં કે ચોકન તમાકુ ભલી બતાજો ચોકન પલરી તમાકુ. સરપંચ જોયા નહીં પલાળી તમે કોને પણ પાણી બહાર પલાળવાનું છે કે તમાકુ પલાળી જોજો કામ કરવાનું મારે. સગનલાલ શેઠ ભગત એકલો નહીં પલળી બધા ખેડૂત નો રાળ છે. એ તો બધે રાહત છે ઓને જો ભાગ્યમાં ના તો પલાળી જરે પણ ભગત વાતાવરણ મહિનેથી આવું હતું તો ખટકો તો કરવો પડે કે શેઠ તો પછી બગડવાના જ કે. વરસાદ આવે છે પણ એના મોલ કમ્પ્લીટ ઢોકી નાખી જોજો તમે. તો ટેકવું પાણી જ્યું નહીં મોલ કારણ કે પલાળી તમાકુ. તો સગનલાલ ટ્રેક્ટર ના મોકલવું પડે ભગત ના મોકલી દો ઘેર. કીધું તું ચાર દા થયા જ મોરી કહું ટ્રેક્ટર મોકલા કે ઘેર તમારે નાખી દઉં તમાકુ ના ભરાવ્યું હતું આપણે કે હું નવરું નહીં કોઈ.
બધું અને પલાળ્યું પેલા ખેતરમાં ભીગો વાઢેલી પડી એ પલાળી એ તમે કીધું તો કે ભગત આખી નાખ. તું એ કીધું ને એ હું એ કર્યું છે સગનલાલ વાત કરવા દે. આવું માથાકૂટ કરવાની નહીં. આ તો મેં આવ્યો ને એટલે તમે નહીં રોકવાના કે હું એ નહીં રોકવાનો. 2 દાડો ચેડી પૂરું થાય ને ભરાઈ દ્યો. તમાકુનો ભાવ ચો છે સરપંચ ના ચાલે આપણે ખેડૂત કહેવાઈએ અરે પડે ને તો એને કશું ના મળે મને કશું ના મળે અત્યારે ભાવ ચો છે તમાકુ સગનલાલ એ તો બરોબર છે પણ મહેનત તો કોણ રોકવાનું છે. બખાડો કરશો નહીં. 2 દાડો ચેડી પૂરું થાય ને એટલે ભરાઈ દ્યો. બસ માથાકૂટ ના કરવાની હોય ને ભગત ભાજ્યો ખરો ને મહેનતું છે. મેં તો સજ કામીન છો ના પાડી પણ આ જોજે આવું કરે આવું કરવાનું સરપંચ આ બુધાલાલમાં કોઈ નહીં આવે કશામ. એ તો જેમ આપ્યો એમ આવે પણ ભગત તમાકુ જેવી હતી યાર ભાઈ હોય ને તો પછી મજૂરી કરવી પડે તારે. તો જો કે મજૂરી જો ખાલી એક જ દેખાય તો પીલો જોજો તમે. અને તમાકુ કોથળા તો 10 દાડા પહેલા પડ્યા હતા કઈનું કીધું તો આય ભરતા જ નહીં ને. સગનલાલ તમારે આવતો ના થાય ટ્રેક્ટર મોકલી દેવું પડે. પણ વોક મારો નહીં વાનો વોક છે બધો અરે હું તારા કીધું નથી કીધું કે ભગત આગાહી ને ફૂલ બોલે છે વરસાદ ફૂલ આવશે બસ કરે પલાળી તમારે કોથળા પડ્યા મુજે તાન તો કોથળા પડ્યા સરપંચ તું થપ્પી મારી ઉપર નાખના પાક આગળ. અને હજુ એ ટાઈમ છે આગાહી બોલે છે ના હોય તો ઘેર લઈ જજો. તે કીધું નહીં કે ટ્રેક્ટર મોકલો હતા રાખી ગયા. આ પેલા એને પડે ને એને રાત્રે તું ઉતારે તું તાર કશું ના ઉતર રાતે રાત વાતચીત કરો યાર. સગનલાલ રાતી અંડા ના ઉતરી હવે બોલવા મર્યાદાથી બોલો. દર સાર સરપંચ આરે સ્થિતિ બગાડા મારા એન્ડ આવતા બગાડા સાર્યો બરાબર. તાણ અને ભગત આ કોથળે ને ઘેર મોકલાવ કર કશું હતું ને મોકલા દો હજી. ઓ વાહ બધી સ્થિતિ પડે ને એટલે ખળે હિસાબ કરી નાખે જે લેવા દેવા હોય ને તું મને 2 લાખ રૂપિયા દેજે બરાબર પણ હાલ તો લઈને હાલ દે પૈસા હું વગર સીઝન વગર ના. એટલે એમ નહીં તું તો બાબા ના પાડી ગમે મારા બાબા નહીં ચોખ્ખી વાત એ હતી. જો સરપંચ. ભગત આ તો ગોમનો માણસ છે. કોક દાડો જરૂર પડે ને અડધી રાતી તો પૈસા વાળો માણસ છે. તો બીજો તો ભાગ રાખું સર પણ એથી લઈને હાલ દીયો એટલે હું પૈસા 2 લાખ રૂપિયા એવાના. 2 લાખ કમાવો ને ભગત એટલે મજૂરી થાય છે. તે તો ના પાડી મજૂરી ના કરવાની. સગનલાલ શેઠે 2 લાખ ઉનાળામાં ટેકો કર્યો ને તાણી તમે છોકરો પરણાયો છે. કોઈ હાલતું તો ગમો રૂપિયો પણ હું તો ના પાડી કે છે સરપંચ. તો પછી છૂટું થવું હોય ને તો વળાને તાણી છૂટા થવાય એ સિવાય ના છૂટા થવાય. પણ પૈસા હું ના દો ક્લાઈન હાથે આલી દો. બસ ટાઈમ આલી દઈએ પૈસા એમ એવાના. નહીં ભગત વિચારજે હો વિચારજે તું મારી જમીન 5 વર્ષથી વાવી છે કોક દારો જરૂર પડશે ને એ દાડો નહીં ઉભા હોય પછી. કશું વાંધો નહીં નહીં તો કોઈ કરીશ આગા પાછું. પગડી પકડીને હેડતા શીખવાડે ને તમે હવે હેડતા છે ને એટલે બીજા જવા માંડ્યા છો. કશું હતું એ જવા દે ને જવા દે ના પાણો લાવ્યો તો છેલ્લે તો સગનલાલ કશો વાંધો નહીં. ચોકણ પગ્યા સાચી પૈસા આલે ને તો છૂટો કરી નાખવાનો. કશો હતો ને આના મારા પૈસા આયા તાત્કાલિક હું ગ્રહણ કરું અને કાલના કાલ તું પૈસા આલ દે પૈસા મળી બીજે જાય જવું હતું તારે. તો ચિંતા કરો અને ટ્રેક્ટર મોકલો ના કોથળા ઘેર નાખી દો આઈ. હાટ કશો હતો ને ઓને તું કોઈ છૂટું ભાઈ છૂટું ગામમાં બાબા નહીં આલે ઓને. ઓનો વ્યવહાર જોઈને જ. ઓનો ડોહો હતો ને હાથું જતો રહ્યો ને ઓનો ડોહો હતો ને વ્યવહારનો જુઠ્ઠો હતો એ ના ડોહાર હોઈ ગયો સાઈડ. વખત ગમે તે જ ના હોય રહ્યો એ શેઠ, વાળ પાસે ઘેર હોય છે, બીજે કોઈ વાપર ના હાલતા. તમે એટલે તો એલો માર. કે વાપર છે કોકના. મારી જમીન આ તું અને અલગા કરી લે હા એટલે ના ટોકા પકવાના લે ભગત. જો કે ગરમી કેવી કરે સાર્યો જોયું સગનલાલ કોઈ હબ્બા ના આવતા ને ટોકા હાડ્યો કે બળચી નાખ્યો. પેલો રહ્યો ને માર ભાગ્યો મગન એને જ બાપા આલ દો તમે તાર. પેલા મગન ના લે મગન ને હેડ તું હેડ આ તો કરી છી અરે હા ને વચમાં ચોરીઓ કરતો ઈંડવાની હવે મને બધી ખબર છે ઓની પણ આ વારમાં કશું કહેતો ના હોય સગનલાલ મારો ભાઈ છે ને એટલે મારે કશું કહેવાય ના પણ હું શું કહું છું સમજી દો મારી વાત. હા એ રહ્યો ને જુઠ્ઠો છે ને બોડે છે પાછો. કોણ મગન ભગત ની વાત છે. ઓહા ઓહા એ તો પણ હા ના નજર નો ચોખ્ખો નહીં એટલે સમજી તો મારે બધું ના કહેવાય પણ આ તો પેલો તમે મગન રહ્યો ને મગન બાપરો વ્યવસ્થિત માણસ છે. એ તો વ્યવહારનો પાછો ચોખ્ખો છે પાછો. હેલપેલ માણસ નહીં પણ પાછો આ તો સગનલાલ ને હાલ્યું ને બાબા એટલે મારે ના પડાય. અમે એને કાઢવો જ તો જ મારે હવે એના પર નહીં પેલું એ વિશ્વાસ નહીં રહ્યો. ઈમાનદાર માણસ હોય ને, ઈમાનદાર એટલે ઓના કેવું યાર ચોરી કરતા હોય ને એટલે ચોરીમાં મળતું હોય એટલે આરે કેવો પલટતું કે તો બરોબર છે એમાં તો નુકસાન જવાનું હોય ના બોલી ગયો કાલી ગયો એટલે છેલ્લે જતે પેલા ગુણ બતાવી દો યાર હોમો તો એક એવો હોય પણ એ તો હાલી જાય છે આજ નહીં તો કાલ હાલ છે. એ હોમય આ નેકળ્યો યાર એવો એ તો ગોમમાં એક તો એવો હોય ગોમ હોય ને એ ડેડવાળો હોય. લ્યો મારે જવું છે બહાર જવું છે. તમે જો હું આનો ઓળ કરું હેડ હું એને એકલું શું તાણ. કશું વાંધો નહીં જા તમાકુની પથારી જોડી નાખી મારી રૂપિયા 3000 ભાવ પતા નહીં કે બધું જીવ મારતો